મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે મંજીરા, એક જૂનાગઢનો મેં તો હોને, એક જૂનાગઢનો મેં તો ને, બીજી મેવાડની મીરા, એ મારે રુદિયે બે મારે રુદિયે બે મંજીરા. કૃષ્ણ કૃષ્ણના રસ બસ રણ કે પડે પરમ પડછંદા. કૃષ્ણ રસ બસ રણ કે પડે પરમ પડછંદા. એક મંજીરે ઝળહળ સૂરજ, બીજે અમીયલ ચંદા. શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના સર સર વેત સમીરા, એ મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે મારે રુદિયે બે મંજીરા. નમસ્કાર. કૃષ્ણપૂર્વક ઝૂમ ઉપર ઝૂમી રહેલા અને લાઈવ ફેસબુક ઉપર કૃષ્ણને અનુભવવા માટે રવિવારની આ સાંજે એકત્રિત થયેલા આપ સૌ સહૃદયોનું ઓમકારાવતી કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. અમારા માના એક કલ્પના મહેતાએ ખૂબ સુંદર પરિચય આપ્યો. કેટલાક દોસ્ત એવા દોસ્ત હોય છે કે જે બોલે ત્યારે આપણને એમ થાય કે બોલ્યા જ કરે. ત્રીજા અધ્યાય વખતે આટલો સરસ પરિચય મારો આપ્યો, હું એમનો ખૂબ આભારી છું. થેન્ક યુ કલ્પનાબેન. આપણી વચ્ચે આજે ગુજરાતી સંગીતનો એક સરસ મજાનો અવાજ છે, સ્વર જ્યોતિ છે, શિવાંગી દેસાઈ. પિતા પ્રશાંત દેસાઈ ગુજરાતના ખૂબ નામાંકિત વકીલ, એટલા જ સહૃદય ગાયક. સંસ્કારોનું અને સંગીતનું ઘરેણું પરંપરામાં જે બે બહેનોને એક સાથે મળ્યું, એમાં શિવાંગી અને વૈશાખી આવે છે. તાના રીરીની જેમ આ બંને બહેનોએ ગુજરાતી સંગીતનો પોતાનો એક અલાયદો રાગ આલાપ્યો અને આપણા કાન સુધી એનો અનુરાગ પહોંચ્યો. ભગવતી કુમાર શર્માની આ રચનાથી આ સાંજનો શુભારંભ થયો છે. ત્યારે કર્મયોગની વાત કરવી છે. ગીતા એ સૌથી પહેલી લખાયેલી માનવ શાસ્ત્રની ટેક્સ્ટ બુક છે. એના પછી જે કંઈ થયું એ બધું જ પિંજણ બાજુ પર મૂકીએ તો પણ માત્ર ગીતાને જ વાંચીએ તો અર્જુન અને કૃષ્ણ
બંને સમજાઈ જાય. અજાણી જગ્યાએ પ્રવાસ કરવા ગયા હોઈએ અને લાગે કે આપણે પહેલાં અહીંયા આવી ચૂક્યા છીએ, એવો ભાવ ભગવદ્ ગીતા અનુભવતા થાય છે. જીવનના પ્રત્યેક પાસાનો સવળો જવાબ, પ્રત્યેક પરિસ્થિતિમાં મુકાબલો કરવાની હિંમત જીવાતા જીવનમાં સાંભળવા મળતા વાકયુદ્ધોના તીર વચ્ચે ધરવાની મૌનની ઢાલ એ ગીતાનો પ્રાણ છે. ગીતા એક એવો ગ્રંથ છે જેના વિશે જગતમાં બોલાતી દરેક ભાષામાં અનુવાદો થયા, ભાષ્ય થયા, અને છતાંય હજુ કશુંક સમજવાનું, બોલવાનું, પીછાણવાનું બાકી હોય એવી પ્રતીતિ થયા કરી. ખૂબ મજાની વાત તો એ છે કે ગીતાનું એક ભાષ્ય પંડિત દામોદર સતવળેકરજીએ આપ્યું અને એનું મથાળું બહુ અદ્ભુત છે. પુરુષાર્થ બોધિની. પુરુષાર્થ સંકળાયેલો છે ગીતા જોડે, કર્મ સંકળાયેલું છે ગીતા જોડે. બીજા અધ્યાયના સમત્વ યોગમાં સમતુલા રાખવાની વાત શ્રી કૃષ્ણ કરે છે અને અર્જુન શ્રી કૃષ્ણને ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન પૂછે છે, તમે સમત્વ યોગની, સમતુલાને આટલું બધું મહત્વ આપવાની વાત કરો છો તો પછી કર્મને શું કામ અગત્યનું ગણો છો? તમે એમ કહો છો કે આપણે સ્થિત પ્રજ્ઞ રહેવું, આપણે સ્થિર રહેવું, તો પછી કર્મ શું કામ કરવું જોઈએ? એક બાજુ તમે સ્થિર રહેવાનું કહો છો અને એક બાજુ તમે કામ કરવાનું કહો છો, કર્મ કરવાનું કહો છો. શા માટે મને યુદ્ધ કરવા પ્રેરો છો? એક બાજુ એમ કહો છો કે તારા આત્માને સાંભળ અને એક બાજુ એમ કહો છો કે તારે યુદ્ધ પણ કરવાનું છે. જો આત્માને સાંભળીશ તો મારી પાસે પાપ અને પુણ્યના પલ્લા પણ હશે, હાર અને જીત પણ હશે. જો પછી હું સ્થિર રહીશ, સ્થિત પ્રજ્ઞ રહીશ, તો પછી આ કર્મ શું કામનું? કૃષ્ણ અર્જુનના પ્રશ્નને બરોબર સમજે છે. આ યોગ ક્યારેક સમત્વ યોગની વાત કરતાં કરતાં કર્મયોગની વાત કરે છે અને ક્યારેક કર્મયોગની વાત કરતાં કરતાં સમત્વ યોગનું મહત્વ પણ આપે છે. કૃષ્ણ ક્યારેક અભિજ્ઞ, ક્યારેક આક્રમક, ક્યારેક સહિષ્ણુ થઈને પ્રત્યેક સવાલના જવાબ આપે છે. કહે છે અર્જુનને, કર્મ ક્યાં નથી, અને ત્યાંથી શરૂ થાય છે. નિષ્કામ કર્મથી શરૂ થયેલી વાત અકર્તા ભાવ, નૈષ્કર્મ સુધી પહોંચે છે. હવે આ કર્મણીએ વાધિકાર હસ્તે માં ફલેશું કદાચન, આવો ખૂબ લોકપ્રિય શ્લોક આપણને બધાને ખબર છે. એવો કર્મોનો જ અધિકારી પણ એના ફળનો અધિકારી નહીં. કૃષ્ણ એમ કહેવા માંગે છે કે તમને જેના માટે નિમિત્ત બનાવ્યા છે, જે કર્મ માટે તમને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે, એ કર્મ કરો, એના ફળની આશા ન રાખો. આપણી તકલીફ એ છે કે આપણે પહેલાં ધારી લઈએ છીએ કે મારે પરીક્ષામાં 94% માર્ક આવવા જોઈએ, 99% માર્ક મારા હોવા જોઈએ, અને પછી આપણે તૈયારી કરીએ છીએ. આપણી તકલીફમાં તક ઓછી છે અને તકલીફ જ વધારે છે. આપણે ફળની અપેક્ષા ન રાખીએ અને માત્ર કર્મની અપેક્ષા રાખીએ. અને આ કર્મ એટલે એના બે પ્રકારો છે. એક, કેટલાક લોકો એવા છે કે જે કામને વેઠ ગણે છે, વૈતરું ગણે છે, કરવું પડે એટલે કરી નાખે છે. રોજ લગભગ દિવસ જાણે નોકરીની જેમ ઉગ્યો હોય અને આપણે દિવસની નોકરી કરવા માટે જતા હોઈએ એવી રીતે આપણે જીવીએ છીએ. અને કેટલાક લોકો હૃદય રેડીને જીવે. પેલું જાણીતું વાક્ય છે ને, કામને ગમતું કરો અથવા ગમતા કામને કરો, એવી વાત છે. આ જગતમાં ફળની ચિંતા વગરનો યોગ, કર્મયોગ, ત્યારે જ થાય જ્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપણામાં ઉમેરાય. એટલે બરાબર ગીતા એમ કહે છે કે સ્થિત પ્રજ્ઞ થા પહેલા, પછી કર્મ કર અને પછી એના ફળની અપેક્ષા ન રાખ. રજનીશજીએ આ વાતને દ્રષ્ટાંતના દીવાઓથી અજવાળી છે. રજનીશજી છે. આ કર્મની વાત કરીએ છીએ ત્યારે એક યુદ્ધ, એક જહાજમાં બધા યોદ્ધાઓ, વેપારીઓ, રાજા બધા ભેગા થઈને જતા હોય છે. એવામાં તોફાન આવે છે. જહાજના બેઠેલા બધા જ લોકો હચમચી જાય છે, ટેન્શનમાં છે, પ્રાર્થના કરે છે. એમાં એક વેપારી છે, ખૂબ ડરી ગયો છે. ઈશ્વરને કહે છે કે મેં કોઈ પાપ કર્યું હોય તો મને માફ કરો, પણ મને બચાવી લો. અને એ જ જહાજમાં એક ફકીર છે
જે ખૂબ હસે છે. અને પેલો વેપારી કહે છે કે અત્યારે સામે મોત ઊભું છે, મને મોત દેખાય છે ને તને હસવું આવે છે. ફકીર વધારે હસે છે. વેપારી ફરી પૂછે છે કે તને મોતનો ડર નથી? ફકીર કહે છે કે જો મરવાનું જ હોત તો મૃત્યુ ભલે આવતું, મારી પાસે એવું કશું છે જ નહીં કે જેનાથી મારે ડરવાનું હોય, અને નથી જ મરવાનું અને જીવવાનું જ છે તો એવું ઘણું બધું છે જેમાં મારે જીવી લેવાનું છે. એના માટે મારે કોઈ ભૌતિક સુખોની જરૂર નથી. વેપારી ડરેલો છે અને અચાનક એ બોલી જાય છે કે મારો ખૂબ જે જાણીતો, આખા નગરમાં જાણીતી જે મારી જગ્યા છે, મારો મહેલ છે, એ મહેલ હું વેચી નાખીશ અને એના પૈસા હે ઈશ્વર હું ધર્માદામાં આપી દઈશ જો હું બચી જઈશ તો. અચાનક જ તોફાન શમી ગયું. યુદ્ધ કિનારે પહોંચવામાં છે. હવે આ વેપારીનો જે મહેલ હતો એ એની નજર એક રાજા ઉપર હતી. રાજાને કાયમ એમ થાય કે આણે એટલો સુંદર મહેલ બનાવ્યો છે મારી સામે, મારે આ ખરીદવો છે. અને વેપારી એ રાજાને મહેલ આપવા માંગતા નહોતા. થયું એવું કે આવા સમયે વેપારીએ કહ્યું કે આ મહેલ વેચી અને જે પૈસા આવશે હું ધર્માદામાં આપી દઈશ, પણ મારો જીવ બચવો જોઈએ. બીજા દિવસે વેપારીએ જાહેર કર્યું કે મારે આ મારો મહેલ વેચવાનો છે, આપણે એની લીલામી ગોઠવીએ. લીલામી ગોઠવાઈ, પણ વેપારીએ લીલામી કરતા પહેલા શરત મૂકી કે મારે આ મહેલ વેચવો છે, પણ એની સાથે આ બિલાડી, મારી જે પ્યારી બિલાડી છે એ પણ સાથે વેચવાની છે. અને જેણે મહેલ લેવો હશે એણે આ બિલાડી પણ લેવી પડશે. અને પછી રાજાએ કહ્યું કે આ મહેલની કિંમત 1 સોના મોહર અને આ બિલાડીની કિંમત 1 લાખ સોના મોહર. પેલા રાજાએ મહેલ ખરીદ્યો 1 સોના મોહરમાં અને સાથે બિલાડી ખરીદી 1 લાખ સોના મોહરમાં. અને હવે પેલા ધર્મગુરુ આવ્યા, કીધું કે તમે કહ્યું એ પ્રમાણે આ પૈસા અમને આપી દો, ધર્મમાં ઈશ્વરને આપી દો. એટલે રાજાએ 1 સોના મોહર આપી. ધર્મગુરુ આશ્ચર્યમાં કહ્યું કે તમને તો 1 લાખ સોના મોહરો મળી છે ને? રાજાએ કહ્યું કે એ 1 લાખ સોના મોહરો મારી કાળી બિલાડીની કિંમત છે. આ મહેલ તો મેં 1 સોના મોહરમાં જ વેચ્યો છે. હવે વિચારો કે કોનું કર્મ અગત્યનું? ધર્મનું, રાજાનું, વેપારીનું, ફકીરનું? કોનું અગત્યનું? આપણો કર્મ સાથેનો વ્યવહાર કેવો છે આપણે સૌ જાણીએ છીએ. નાનાભાઈ ભટ્ટની એક બહુ સરસ જાણીતી વાત છે. એક રંગારો એની પત્નીની ચૂંદડી રંગતો હતો, એની પ્રિયતમાની ચૂંદડી રંગતો હતો. એટલી સુંદર રીતે રંગે એવામાં એક નગરશેઠ પસાર થયા. નગરશેઠે કહ્યું કે મને આ ચૂંદડી આપી દે ને. એટલે રંગારાએ કહ્યું કે હું તમારે માટે બીજી ચૂંદડી બનાવીશ. રંગારાએ બીજી ચૂંદડી બનાવી, શેઠને આપી. શેઠે કહ્યું કે દોસ્ત તે આ બીજી ચૂંદડી બનાવી એ બરાબર છે, પણ જે તે પહેલી બનાવી હતી ને એના જેવી તો આ ચૂંદડી નથી જ થઈ. ત્યારે રંગારો બોલ્યો કે સાહેબ, પેલી પહેલી ચૂંદડીમાં તો મારું દિલ પણ રંગાયેલું હતું, એટલે ત્યાં સુધી તો તમે નહીં પહોંચી શકો ને હું તમને નહીં આપી શકું. આ કર્મમાં જે આવો ભાવ, કરતા ભાવ ઓગળી જાય અને હૃદય રેડીને જીવવાનું શરૂ થાય ત્યારે જે અનુભવાય છે તે સાચો કર્મયોગ છે. બીજી સીધી, સાદી ને સરળ ભાષામાં કહું તો જિંદગીની પ્રત્યેક ક્ષણ માણતા આવડે, જીવતા આવડે અને એટલી ખબર પડે કે આનંદનો કોઈ પર્યાય જ નથી, આનંદ ક્યાંય મળતો જ નથી, આનંદ આપણામાં જ છે, એને શોધી લેવાનો છે. ત્યારથી જેની શરૂઆત થાય છે ને એ કર્મયોગ છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, આસક્તિ છોડીને કર્મો કર. આ પણ બહુ અગત્યની વાત છે. આપણે કામ કરીએ છીએ પણ આપણા કામમાં આસક્તિ છે, આપણા કામમાં મોહ છે. મારા દીકરાનું આટલું કામ થઈ જાય તો વધારે સારું, મારું આટલું કામ થઈ જાય તો ઘણું સારું. આપણે આસક્તિઓની આસપાસ ક્યાંક ને ક્યાંક ગૂંથાયેલા છીએ, ગૂંચવાયેલા છીએ. કૃષ્ણ કહે છે, હે અર્જુન, આસક્તિ છોડીને
યજ્ઞાર્થે કર્મ કર. ગીતામાં 2 શબ્દો અગત્યના. એક સ્થિત પ્રજ્ઞ, બહુ અદ્ભુત શબ્દ આપ્યો ગીતાજીએ. બીજો શબ્દ સ્વધર્મ આપ્યો, જેની વાત આગળ ઉપર આવશે. અને અગત્યની વાત, આખી ગીતામાં શ્રી કૃષ્ણએ યજ્ઞનો મહિમા કર્યો. પ્રિય મોરારી બાપુ પણ દરેક વાતે આ મારો પ્રેમ યજ્ઞ છે, આ મારો આ યજ્ઞ છે એમ કહે છે. ગીતા પચાવેલો માણસ યજ્ઞને અનુભવે એ વાતમાં જ આનંદ છે. એમાંથી શીખવાનું છે કશું. આપણું આ પ્રત્યેક દિવસ આપણું હોવું એ પણ યજ્ઞ છે. આપણે આહાર લઈએ છીએ, એ આહાર પણ જઠરાગ્નિનો યજ્ઞ છે. અને ગીતા તો એમ કહે છે કે બધાને આપી દઉં, પછી જે મને બચે એ મારા ઉદરમાં જાય, હું એ જમું અને એનો યજ્ઞ હું કરું, એની આહુતિ હું આપું. સ્વાહા એ સૌથી વધારે આનંદનો માર્ગ છે. જ્યારે વેદનો ઋષિ સ્વાહા બોલે છે ત્યારે એને પોતાનો નિજ આનંદ મળે છે. આ યજ્ઞના 5 પ્રકારો ગીતામાં બતાવ્યા. બ્રહ્મયજ્ઞ, જેનો વેદ સાથે સંબંધ છે. સીધી સાદી અને સરળ ભાષામાં કહું કે રોજ ઓમકાર કરીએ એ બ્રહ્મયજ્ઞ. દેવયજ્ઞ, જેનાથી પ્રતિભા વધે. આપણે કોઈ મનોકામના સાથે યજ્ઞ કર્યો હોય, વિજયની આકાંક્ષા સાથે યજ્ઞ કર્યો હોય, ધ્યેય પ્રાપ્ત કરવા માટે એની મથામણમાં જે તેજ પ્રગટે, એની દિવ્યતા માટે જે યજ્ઞ કર્યો હોય એ દેવયજ્ઞ. પિતૃયજ્ઞ, કુળની પરંપરાઓ, સાંગોપાંગ સંવર્ધન થાય એના માટે આપણે જે કરીએ. જેમ કે વકીલ હોય તો એનો દીકરો વકીલ બને, એનું પિતૃયજ્ઞ જ છે. કલાકારનો દીકરો કલાકાર બને, એનો પિતૃયજ્ઞ છે. આ સ્વાહા છે, આ યજ્ઞની આહુતિ છે. ભૂત યજ્ઞ, જેમાં હિંસા, બલિ, વધ આ બધા જોડાયેલા છે. આજના સંદર્ભે આવો યજ્ઞ કરવો એ યોગ્ય નથી, પણ ગીતામાં પણ લખ્યું છે અને શાસ્ત્રોમાં પણ. અને છેલ્લો 5મો યજ્ઞ એ મનુષ્ય યજ્ઞ. માનવીય કાર્યો કરવા, લોક કલ્યાણના કાર્યો કરવા, જેમાં બધાનો લાભ હોય, બધાનું શુભ હોય એવું કશું કરવું. અને એટલે જ યજ્ઞ પછીનું ભોજન એને યજ્ઞશિષ્ટ કહેવાય છે. બધાને મળે પછી પોતાના ઉદરમાં આપણે આરોગીએ, એ બહુ અગત્યની વાત છે. મિત્રો, યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. એના વૈજ્ઞાનિક કારણો પણ છે. મૂળ તો એટલું જ, વરસાદ વરસે એટલે કોઈકની કૃપા વરસે. સમજવાનું એટલું જ છે કે યજ્ઞ કરવાથી આપણી ઉપર કૃપા વરસે છે. આ યજ્ઞ એ સ્થૂળ યજ્ઞ નથી. સ્થૂળ યજ્ઞ થાય કરીએ તો વાત જુદી છે, પણ સૂક્ષ્મ યજ્ઞ પણ એટલો જ અગત્યનો છે. આ સૂક્ષ્મ યજ્ઞ એટલે કોઈકનું શુભ વિચારવું. તે આ સૂક્ષ્મ યજ્ઞ એટલે તમે મને સાંભળો છો અને તમારા કાનમાં જે શાંતિ મળતી હશે એ. આ સૂક્ષ્મ યજ્ઞ એટલે મનના અર્જુનનો, હૃદયના કૃષ્ણ સાથેનો સંવાદ. હું બોલું છું અને મને કોઈક બોલાવડાવે છે, એની પ્રતીતિ એ યજ્ઞ છે. મારો અવાજ પણ આહુતિ છે, મારું મૌન પણ આહુતિ છે. આવું સમજાય ત્યારે જે કંઈ પ્રગટ થાય એ યજ્ઞ છે. કૃષ્ણ કહે છે કે હે પાર્થ, હે અર્જુન, મારે આ 3 લોકમાં કશું જ કરવાનું નથી. કોઈ પાસે કશું જ લેવાનું નથી, તો પણ હું કર્મ કરું છું. જો હું કામ ન કરું તો લોકો મારો જ દાખલો લે અને સમાજ ટકી ન શકે. કૃષ્ણએ આવીને જેમ કહી દીધું હોત કે હું ભગવાન છું, તો કૃષ્ણએ મનુષ્ય કર્મ આદર્યું. આ મનુષ્ય કર્મ એ સાચું કર્મ છે. અને આ મનુષ્ય કર્મની વાત આપણે કરીએ છીએ ત્યારે આ કર્મ કેવું છે, કેવું હોવું જોઈએ આપણા જીવનમાં, એની વાત આગળ કરીએ પહેલાં કૃષ્ણને વિનવવા છે. તમે આવી તો ગયા જ છો, હૃદયમાં જ છો, પણ હવે હૃદયમાં આવ્યા પછી મારે તમને વાત કહેવી છે. તમે પણ મારી વાત સાંભળો. આ તમે જે કહ્યું છે એ જ હું તમને કહી રહ્યો છું, પણ તમે જે કહ્યું છે એ હું તમને કહું છું એ પણ તમારે સાંભળવું જોઈએ. ફૂલો તો તમે જ ખીલવ્યા છે, પણ મારા બગીચામાં ખીલ્યા છે એ ફૂલો જોવા તમે આવો, એની મજા કંઈક જુદી છે. રમેશ પારેખના શબ્દો છે, દક્ષેશ ધ્રુવનું સ્વરાંકન છે, અને શિવાંગી દેસાઈ પાસેથી એને આત્મસાત કરીએ.
તમે આવો તો વાત કહું શ્યામ, 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 શ્યામ આવો તો વાત કહું શ્યામ, તમે આવો તો વાત કહું શ્યામ, તમે આવો તો વાત કહું શ્યામ. ચંદનની સૂન મૂન સૂની હું ડાળ, મને રૂંબ ઝૂંબ બાળે ઝુલાવો, હો ચંદનની સૂન મૂન સૂની હું ડાળ, મને રૂંબ ઝૂંબ બાળે ઝુલાવો, શેરી તો સાવ ફૂંકવી નાનો વાંસ, તમે પંચમની ફૂંક સામું આવો, ઘરના પોલાણમાંથી વાંસળીના સૂર જેમ વગડે વેરાઈ જાઉં શ્યામ, તમે આવો તો વાત કહું શ્યામ, શ્યામ આવો તો વાત કહું શ્યામ, તમે આવો તો વાત કહું શ્યામ. તમે આવો તો વાત કહું શ્યામ. અને આ શ્યામની જ વાત શ્યામને કહેવી છે, એટલે કે તમને સૌને કહેવી છે. એક ક્ષણ પણ માણસ કર્મ વગર રહેતો નથી. સાંખ્યયોગમાં પણ કર્મયોગની વાત આવે છે અને કર્મયોગમાં પણ સાંખ્યયોગની વાત આવે છે. મૂળ વાત એ છે કે કર્મમાંથી હું અદૃશ્ય થઈ જાય એટલે આપોઆપ જ ફળની અપેક્ષાઓ પૂરી થઈ જાય. બહુ અદ્ભુત શ્લોક આવ્યો, સ્વધર્મે નિધનમ શ્રેય. ખામીયુક્ત સ્વધર્મ સારો, પણ પરધર્મ સરળ હોય તો પણ નકામો. આપણે આપણા ધર્મ સંભાળવા, એમ નરસિંહ મહેતા કહે છે. સ્વધર્મનો બહુ મોટો મહિમા ગીતાજીએ કર્યો. સ્વધર્મ એટલે શું? બીજાનો ધર્મ ગમે તેટલો ઉત્તમ હોય, પણ મારો જે ધર્મ છે, હું કલાકાર તરીકે જન્મ્યો છું, હું કવિ તરીકે જન્મ્યો છું, અને પછી હું એમ કહું કે ના હું કાલથી વકીલાત શરૂ કરીશ, તો એ બરાબર નથી. બહુ સીધી સાદી ને સરળ ભાષામાં સ્વધર્મની વાત કરવું તો એટલું કહી શકાય કે પાણી હોય એ પાણી કરતાં દૂધની કિંમત તો વધારે જ હોય. વિનોબાએ આનું સરસ ઉદાહરણ આપ્યું. પાણી કરતાં દૂધની કિંમત તો વધારે જ હોય. એનો મતલબ એવો નથી કે માછલી આવતીકાલથી દૂધમાં તરવાનું શરૂ કરશે. એને તો પાણી જ જોઈશે, એ તો પાણીમાં જ તરશે, નહીંતર એ મરી જશે દૂધમાં તરશે તો. આ આપણો સ્વધર્મ છે. પાણી એ માછલી માટે એનો ધર્મ છે. આપણને આપણો ધર્મ ખબર હોવી જોઈએ. નરસિંહ મહેતાએ તો પછી આપ્યું, શું કવિ હોય એણે સદગ્રંથ બાંધવા, ત્યાં સુધી કોણે કોણે શું કરવું, આપણો ધર્મ શું છે, સ્વધર્મ શું છે, એ વધારે અગત્યનું છે. આ સ્વધર્મમાં આસક્તિ પ્રગટે છે એટલે તકલીફ પડે છે. અને આ આસક્તિ દરેક ઇન્દ્રિયોની પોતાની આસક્તિ છે. દરેક ઇન્દ્રિયોના પોતાના રાગદ્વેષ છે. ક્યારેક એવું બને કે આંખને જે જોઈએ છે એ કાનને ન પણ જોઈતું હોય,
આપણી પાંચેય ઇન્દ્રિયોના રાગદ્વેષ જુદા જુદા છે. પાંચેય ઇન્દ્રિયોની આસક્તિ જુદી જુદી છે. અને કોઈ એક આસક્તિ કોઈ એક સમયે શરીર ઉપર હેવી થાય છે ત્યારે બીજી બધી જ આસક્તિઓએ એને શરણે જવું પડે છે. અને ત્યારે ગીતા એમ કહે છે કે તારો સ્વધર્મ શું છે એ તું જાણ. ત્વચા છે એને જોઈએ છે ક્યારેક સ્પર્શની ભાષા, એને ખબર નથી કે કોને અડવું કોને શું કરવું. કાનને સાંભળવું હોય સંગીત અને ક્યારેક કથા, જુદી વાત છે. આંખને જોવું હોય કશુંક અને સપનામાં આવે કશુંક, સાવ જુદી વાત છે. નાકને સૂંઘવું હોય કશુંક અને વાસ્તવિકતા કંઈક જુદી હોય સ્મેલની, એવું પણ બને. જીભને ચાખવું હોય કંઈક અને ચખાઈ જાય કંઈક, એવું પણ બને. આ બધું જ થાય છે કારણ કે આપણી ઇન્દ્રિયો જ આપણી દુશ્મન છે. દુશ્મન ક્યાંય બહાર છે જ નહીં. આ દુશ્મન શબ્દ પણ સમજી લેવા જેવો છે. જેનું મન દૂષિત છે તે દુશ્મન. દુશ્મન બહાર છે જ નહીં, જે મનથી દૂષિત છે એ દુશ્મન છે. કામ અને ક્રોધને કારણે આ બધું બને છે. આવું બધું બનવું જ જોઈએ એવું જરૂરી નથી. એક દરિયા કિનારે એક વેપારી, ફેરીઓ અને એક માછીમાર સાથે બેઠા હતા. અને એક વ્યક્તિએ જઈને વેપારીને પૂછ્યું, એક સાધુ અને માછીમાર સાથે બેઠા હતા. અને એક માણસે જઈને સાધુને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે સાધુએ ઝબકીને કહ્યું કે હું જપ કરું છું. પછી માછીમારને પૂછ્યું કે તમે શું કરો છો? બીજી વાર પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? ત્યારે માછીમારે કીધું કે મને મારી આ માછલી પકડવાની જાળ મેં નાખી છે એના ધ્યાનમાં ભંગ શું કામ પડાવો છો? કોની પ્રાર્થના મોટી, કોનું ફળ મોટું, કોનું કર્મ મોટું, એ જાતે નક્કી કરવું પડશે આપણે સૌએ. કર્મ ક્યાં નથી? કર્મ ન કરવું એ પણ કર્મ છે. સ્વધર્મને જાણીને થયેલું કર્મ સંતોષને વરે છે. સફળતા એનો મુકામ છે. ખેડૂત ખેતી કરે છે એનું કર્મ છે, પણ કર્મ કરતી વખતે ફળની અપેક્ષા ન રાખવી એ જીવન ધર્મ હોવો જોઈએ. પછી એ ખેતી કરતી વખતે કેવા ફળો ઉગ્યા છે અને એના કેટલા પૈસા મળશે એ એણે અસ્તિત્વ ઉપર છોડી દેવાનું છે, ઢોળી દેવાનું છે. મકરંદ દવે એટલે જ લખે છે કે મેં તો બીજ વેર્યા, પછી વાદળ જાણે અને વસુંધરા. પછી મારે કશું કરવું નથી. ધરતીએ નક્કી કરવાનું છે, વાદળે નક્કી કરવાનું છે આ બીજને ઉગવા દેવા કે નહીં. આ બધું કહું છું ત્યારે કામમાંથી છટકી જવાનું નથી, પરંતુ કામ કરીને એનો ભાર રાખ્યા વગર એમાંથી બહાર નીકળવાનું છે. રજનીશજીનો એક શબ્દ મને બહુ ગમે છે, પસાર થઈ ગયો છું. આ પસાર થઈ જવું શબ્દ બહુ અગત્યનો શબ્દ છે. ખભા ઉપર હળવાશ પહેરીને કરેલા કામને ઉજવવાની પ્રત્યેક માણસની પોતાની હોશ હોવી જોઈએ. તમે કોઈનું સારું કર્યું પછી એનો ઢંઢેરો પીટો એ તો કર્મની આશા રાખી કહેવાય. પણ તમે જગત પાસેથી માન ઉઘરાવો ત્યારે તમે પોતે જ તમારા દ્વારા થયેલા કાર્યોનું અપમાન કરો છો એ ભૂલી જાઓ છો. કર્મ કરીને નિસ્પૃહી રહેતા માણસને આવડવું જોઈએ. આવું થાય ત્યારે દેહ શુદ્ધિની સાથે ચિત્ત શુદ્ધિ ભળે છે. સ્નાન કરીએ ત્યારે શરીર ધોવાય છે, પણ ચિત્તનું શું? જેટલું સ્થાન માનવ શરીર સ્નાનનું છે એટલું જ આત્મસ્નાનનું પણ છે. આ બધું આપ ઓળખ વગર શક્ય નથી. કર્મયોગ અમલમાં મૂકવો એટલો સરળ છે પણ નહીં. હું બોલું છું અને તમે સાંભળો છો એટલો પણ નહીં. કર્મ બહુ સહજ રીતે થવું જોઈએ, બહુ સહજ રીતે આવવું જોઈએ આપણી પાસે. અને આપણે એના વાજિંત્ર છીએ. એ આપણી અંદર વાગીને એનો પોતાનો સૂર છેડીને આપણને જેટલું કામ હોય એટલું આપણી પાસે કરાવીને એ નીકળી જવું જોઈએ. આપણે એને પકડી રાખીએ છીએ ત્યારે તકલીફ વધે છે. ગીતા એ મનની એવી કવિતા છે કે જ્યાં માત્ર કક્કો નથી, બારાખડી નથી, એક આખી લિપિ આપી છે, માનવ મનને સમજવાની લિપિ. એનો આ 3જો અધ્યાય કર્મયોગ છે. આ બધું આપ ઓળખ વગર શક્ય પણ નથી. શ્વાસની પ્રયોગશાળામાં પોતાની વિચારસરણીને પ્રમેયની જેમ પક્ષ, સાધ્ય અને સાબિતી દ્વારા પ્રતીત કરવાની હોય છે. એનો લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ એક જ છે, રાગ દ્વેષ મુક્ત. તમે કોઈ પણ કામમાંથી રાગ અને દ્વેષને કાઢી નાખો. હું બોલું છું એટલું સહેલું પણ નથી. કેટલાકને નેગેટિવ દેખાશે આ વાત અને કેટલાકને ખૂબ સારી દેખાશે.
કેટલાક દ્વેષથી જોશે કે આને જ કેમ આવડે છે, આ જ શું કામ બોલે છે. કેટલાકને રાગ હશે કે આ સારું બોલે છે, અને સાંભળ્યા પછી પોતાના જીવનમાં જુદી રીતે ઉતારવાનો પ્રયત્ન કરશે. પહેલાં મોહભંગ થાય, પછી ગમે તેવા અડગ રાગ દ્વેષ પણ આપણને આપણી જાતે જ કહ્યા વગર શરીરમાંથી કાઢવાના ભંગાર જેવા થઈ જવાના. પણ એ થવો જોઈએ. વૃત્તિ ચોખ્ખી રાખવી જોઈએ. અજાણતા જ પ્રવૃત્તિ આપોઆપ પવિત્ર બની જવી જોઈએ. કર્મમાં સ્વાર્થ નહીં, પરમાર્થ ઉમેરાય ત્યારે પરમાત્મા કોઈ પણ સ્વરૂપમાં સારથી બનીને આપણા રથનું મનોરથમાં રૂપાંતર કરે છે. કર્મ પત્તાની જોડ છે. એને બાળકો રમે ત્યારે રમત કહેવાય. એમાં રાગ દ્વેષ, હાર જીત આ બધું ભળે ત્યારે એ જ પત્તાની જોડ જુગાર બની જાય છે. કર્મ અને કર્મના ફળનું આવું જ છે. કર્મ કર્યા પછી આશા ન રાખવી એ કઠિન છે, પણ કર્મ કર્યા પછી જીવન જરૂરિયાત સંતોષાઈ જાય એટલી જ આશા રાખવી એ સુચારું પ્રયોજન છે. ફળમાંથી ફળની આશા જ કાઢી નાખવી એ જીવનનો જુદો લોકકલ્યાણનો તબક્કો છે. એમાં જઈએ તો ઈશ્વર આપણા કરતાં અદકેરો છે, કારણ કે એમની પાસે લોકકલ્યાણ જ કર્મ છે. રાગદ્વેષ વગરનું સત્કર્મ છે. જેમ કે સૂરજ અકર્મની ભૂમિકા ઉપર છે. કોઈ કામ નથી કરતો પણ સહજ રીતે થયા કરે છે. એ આપણા માટે ઉગે છે. ફૂલો બધાને એક સરખી રીતે સુગંધ આપે છે. વરસાદ દરેકના અંગ ઉપર એક સરખી રીતે વરસે છે. જગતની હવા બધાના ફેફસામાં જાય છે ત્યારે એક જ પ્રક્રિયાથી શ્વાસ બને છે. આપણે નહીં હોઈએ ત્યારે ચાલતા અને ચાલનારા જગત વિશેના કંઈક સગડ, કહો કે કુદરતના અસ્તિત્વના, માણસ જેને ફ્રી થિંકર નાસ્તિક કહે છે, એના કંઈક સગડ આ અકર્મમાંથી મળે છે. કશું થાય જ નહીં એ અવસ્થા ઉપર બધું થયા કરતું હોય. આપણું કર્મ આપણને ખબર હોવી જોઈએ, પણ એને મળેલું ફળ સહજતાથી પસાર થઈ જવું જોઈએ. કર્મમાં સ્વધર્મ ઉમેરીએ અને રાગદ્વેષ વગરનો મર્મ ઉમેરીએ ત્યારે પોતાના બારણે નેમપ્લેટ મારવી પડતી નથી. વ્યાસે એમના કુટીરની બહાર નેમપ્લેટ નથી મારી. વાલ્મીકી અને તુલસીદાસજી વિશેષણ વગરનું જીવ્યા છે. સુરદાસના અંધત્વને ફૂટેલા કૃષ્ણ રસના દિવ્ય ચક્ષુ કયા ફળમાં મૂકીશું? છાપામાં રોજ પોતાનો ફોટો જોવાની ટેવવાળા માણસે યાદ રાખવું જોઈએ કે એ પોતે એના બેસણાની જાહેર ખબર વાંચવાનો નથી. અગરબત્તીનું કર્મ સુગંધ આપવાનું છે. સુગંધ એનું ફળ છે. એણે અગરબત્તીનું પેકેટ ખોલતી વખતે જાહેરનામું બહાર નથી પાડ્યું, ટેન્ડર નથી ભર્યું. એની સુગંધ લોક કલ્યાણ છે. મંદિરમાં પણ અને મૃત્યુ સમયે પણ એક સરખી સુગંધ પ્રસરે છે. રાગદ્વેષ વગરનો કરતા ભાવ ઉમેરાય ને ત્યારે આપણી અંદર પણ આવી એક સરખી સુગંધ પ્રગટતી હોય છે. આપણું કર્મ બીજાઓ સાથે સ્પર્ધા અને સરખામણીમાં ઉતર્યા કરે છે ત્યારે તકલીફો વધે છે. સારાંશ એટલો જ કે કર્મ કરવું, સ્પર્ધા ન કરવી. કર્મથી શરીર ચાલે છે. જીવનમાં અભિલાષા હોવી જોઈએ, જીજીવિષા હોવી જોઈએ. કર્મયોગનું પ્રયોજન એ જ કે આપણે આપણા કર્મથી તંદુરસ્ત રહીએ, શરીરને કસરત મળે, આપણી સાધનામાં એવું કશુંક ઉમેરાય જેમાંથી આપણે આપણને ભૂલી જઈએ અને ઉપાસનાનો તબક્કો શરૂ થાય. ક્ષત્રિયનું કર્મ યુદ્ધ કરવું તે છે, પણ એ યુદ્ધ રણ મેદાનમાં કરવું અગત્યનું છે. એટલે કૃષ્ણ સમજાવે છે સાંખ્યયોગ વખતે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, અને હવે કર્મયોગની વાત કરે છે. અર્જુનને કહે છે કે તું ક્ષત્રિય છે, તારું કર્મ છે યુદ્ધ કરવું તે, અને અત્યારે તું રણ મેદાનમાં છે ત્યારે ખાસ તારું કર્મ છે યુદ્ધ કરવું તે. અત્યારે તું ચલિત થાય, વિચલિત થાય એ બરાબર નથી અર્જુન. જ્યારે તમને તમારા કર્મમાં આનંદ આવે છે ત્યારે ફળ લટકાનું બની જાય છે. ઘણાને પાઘડી સારી લાગતી હોય, ઘણાને પાઘડીનો વળ. પાઘડી અને એનો વળ બંને સારા લાગે એવા કર્મફળ કર્મયોગમાં પરિણમે છે. આપણે નકારથી ભરેલું જીવન જીવીએ છીએ. આપણે નિરાશાના નગરમાં શ્વસીએ છીએ. આપણા પ્રશ્નો અર્જુન કરતાં જુદા છે. સરખામણી કરીએ તો અર્જુન જેવા જ છે. દરેકે પોતાની આંતરસૂઝથી કર્મ કરવાનું છે. આવું થશે ત્યારે ઈશ્વરને શોધવા જવા નહીં પડે. સારથી થઈને ઊભેલો ઈશ્વર આપણા રથમાં આપણને જ બેસાડવાની રાહ જોતો હશે.
કર્મથી દૂર ગયેલા અર્જુનને કર્મયોગી શ્રી કૃષ્ણ આ જ વાત સમજાવે છે. આપણે કામની આભડછેટ રાખીએ છીએ. આ કામ કરવું છે, આ કામ નથી કરવું, આ મને ન ફાવે. અહંકાર હોય છે આપણા કામને. આપણા કામની સાથે એ જ કામ, એવું જ કામ કરનારાની જોડે આપણે સ્પર્ધાભાવમાં ઉતરીએ છીએ, રાગદ્વેષમાં ઉતરીએ છીએ. એટલે આપણા કર્મનું ફળ નિરપેક્ષ નથી રહેતું. જે સમયે ભવિષ્યની ચિંતા કર્યા વગર આજને, અત્યારને અનુસરીશું તો કાંટા ખર્યા વગર ચાલુ ઘડિયાળે સમય ખરી પડશે. મોબાઈલનું ડાયલ ટહુકા કરતું કોયલ બની જશે. શિયાળામાં વગર સ્વેટરે હૂંફ અનુભવાશે. ઉનાળામાં ચોમાસાની ટાઢક અને ચોમાસું કામમાં રમમાણ રહ્યાના આનંદમાં આંખો ભીની કરતું હશે. આ ભીની આંખે એક વ્યક્તિએ આ આખી વાત ભાવભીની રીતે રજૂ કરી. કવિ સુરેશ દલાલ. ક્ષેમુ દિવેટિયાનું એ લોકપ્રિય સ્વરાંકન તમારી સમક્ષ એની પ્રસ્તુતિ કરે છે શિવાંગી દેસાઈ. રાધાનું નામ તમે વાંસળીના સૂર માહી બેતું ના મેલો ઘનશ્યામ સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ અલી કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લીએ ગંધ વહે અંતરની વાત તો આંખોની ધૂળ જો કે હોઠોની પાંખડીઓ બંધ મારે મોહેથી ચહે સાંભળવા સાહેલીએ મારે મોહેથી ચહે સાંભળવા સાહેલીએ માધવનું મધ મીઠું નામ રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ રાધાનું નામ તમે વાંસળીના સૂરમાં વહેતું ના મેલો ઘનશ્યામ સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું રાધાનું નામ વહેતું ના મેલો વહેતું ના મેલો ઘનશ્યામ. મિત્રો, કૃષ્ણ છે પણ એવા. એમના વિશે વાત કરવી હોય ત્યારે વાત કરતી વખતે સૌથી છેલ્લો શબ્દ જે મળે ને ત્યાંથી એમની વાતની શરૂઆત કરવી પડે. તમે પાણી ઠંડુ છે કે ગરમ એ નક્કી નથી કરી શકતા. તમે ગરમ હોવ ત્યારે પાણી ઠંડુ લાગે છે, તમે ઠંડા હોવ ત્યારે પાણી ગરમ લાગે છે.
કૃષ્ણ એ હંમેશા અસમંજસ સ્થિતિમાં આપણને રાખ્યા. એ પોતે એમ ને એમ રહ્યા અને છતાં એમણે કોઈને કળવા ન દીધા કે એ કોણ છે. ભગવદ્ ગીતામાં જ યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે. આ એમની ખૂબી લીટી છે કૃષ્ણની. જુદા છે, બધા જ જીવનના રસ એમની પાસે છે. સબ રસ છે કૃષ્ણ. આ કૃષ્ણને સમજવા, અર્જુનની આંખે અર્જુનની સાથે જોવા એની મજા જુદી છે અને આજના સંદર્ભે જોવા એની મજા તો સાવ જુદી છે. ઓમકારા સાથે અમારો આ ત્રીજા રવિવારનો પ્રયત્ન છે. આવતા રવિવારે ચોથા ભાગ સાથે મળવું છે. જરા જુદી વાત સાથે મળવું છે. હું બને ત્યાં સુધી બહુ જ રસાળ રીતે આજના યુવાનોને સમજાય એવી રીતે આ સબ્જેક્ટને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજાવવાનો જ નહીં, હું પોતે પણ સમજવાનો પ્રયત્ન કરું છું. હું પોતે એનો અમલ કરવાની પ્રયત્ન કરું છું. રજનીશજીની વાત ફરીથી મૂકું કે હું પસાર થઈ રહ્યો છું આ વાતમાં. હું પણ આ કર્મ કરી રહ્યો છું, પણ એની અપેક્ષા રાખ્યા વગર આ કર્મ થઈ રહ્યું છે. અને મને કોઈ જ અપેક્ષાઓ સાથે આ કરવું પણ નથી. બહુ સહજ રીતે કરવું છે. મારે માછલીની જેમ તરવું પણ નથી. મારે જીવવું છે. મારે યુદ્ધમાં ઉતરવું પણ નથી. હા, પણ હારવું જરૂર છે, કારણ કે હારે કો હરિનામ એ આપણને સૌને ખબર છે. આવો કંઈક એવા ભાવ સાથે આ મારી વાતને પૂરી કરું એ પહેલાં દિનકર જોશીએ કૃષ્ણ ઉપર એક સરસ પુસ્તક લખ્યું ને એની અર્પણની પંક્તિઓ બહુ મજબૂત લખી છે. ત્યાંથી આ મારી વાત પૂરી કરું. એમણે એમ લખ્યું કે મંદિરની બહાર જે કૃષ્ણને શોધે છે એ બધા જ લોકોને, મારે પણ એટલું જ કહેવું છે કે મંદિરની બહાર તમે જે કૃષ્ણને શોધો છો એ બધા જ લોકો માટે આપણે આ કૃષ્ણપૂર્વક ઉત્સવી રહ્યા છીએ. આ સરસ મજાના ત્રીજા અધ્યાય માટે આપણી વચ્ચે શિવાંગી દેસાઈ ઉપસ્થિત રહ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. એમની જોડે હાર્મોનિયમની સંગત કરી એવા જ એક બહુ જ સરસ મજાના સ્વરકાર વિપુલ આચાર્ય, એમનો પણ હૃદયપૂર્વક આભાર. આવતા રવિવારે ફરીથી એક સુરીલા વ્યક્તિ સાથે ચોથા અધ્યાયની વાત માંડીશું. આ ક્ષણે આજે બસ આટલું જ કૃષ્ણપૂર્વક. હું આ દોર તુષાર પટેલને ઓમકારાવતી સોંપું છું. ખૂબ ખૂબ આભાર અંકિત, શિવાંગી અને વિપુલ. આજે શ્રાવણ સુદ